નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે ગણિતમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું એ શીખી રહ્યા છીએ. એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર જુઓ આ 73 અને પાના નંબર 73 અને પ્રશ્ન 6 ગરિયાની મદદથી ભાગાકાર કરો આટલે સુધી આપણે દાખલા ગણ્યા છે. હવે ગઈકાલે મેં તમને પ્રશ્ન જે 7 છે ભાગાકાર કરો એનું નોટમાં આ રીતે તમને લેસન આપેલું હતું કે આ રીતે તમારે સવાલ લખવાના છે. સવાલની ઉપર એક લાઈન છોડવાની અને સવાલની નીચે દાખલાની ગણતરી માટે 7 લાઈન છોડવાની. આ રીતે મેં તમને લેસન આપ્યું હતું. તો જો તમે આ નહીં કર્યું હોય તો પહેલાં તમે આ કરશો, ત્યાર પછી જ દાખલા ગણજો, નહીં તો તમને દાખલા ગણવામાં સમજ પડશે નહીં. અને જેણે કર્યું છે એ મારી સાથે દાખલા ગણે. તો સૌપ્રથમ તો હું આ ભૂસી નાખું છું. બરાબર છે. તમારા બધાના સવાલ આ લખવાના ને તમારે આ રીતે મારી સાથે ગણતરી કરવાની છે. હવે આપણે પ્રકરણ 7 ભાગાકાર કરો આ પાના નંબર 74 પર છે. બરાબર. પહેલો દાખલો છે 2/48. આ પણ ભાગાકારનું જ નિશાન છે. જેમ આ પ્રમાણે આ લાઈન કરીને આ ઉપર નીચે તબકા કરીએ ભાગાકાર છે એ રીતે આ પણ ભાગાકારનું જ નિશાન છે. તો અહીંયા જે બહારની સંખ્યા છે એ ગળિયો બોલવાનો ને અંદરની સંખ્યાનો આપણે દાખલો કરવાનો. હવે જ્યારે આપણે દાખલો કરીએ તો અહીંયા 2 સંખ્યા આપી છે અંદરની બાજુ, એકમ અને દશક. તો આપણે અત્યાર સુધી જે સરવાળા ગુણાકાર બાદબાકી જે કર્યા એમાં આપણે એકમથી શરૂઆત કરીએ, પરંતુ ભાગાકારમાં 2 અંક જ આપ્યા છે તો આપણે દશકથી શરૂઆત કરવાની. ફરીથી કહું છું, 2 અંકના જ દાખલા છે તો આપણે દશકથી શરૂઆત કરીશું. એટલે કે આપણે 4ને આપણે ધ્યાનમાં લેવાના. જુઓ આ 4 એકલા 4ને જ આપણે અત્યારે ધ્યાનમાં લેવાના છે. અત્યારે 8ને આપણે સાઈડ પર રાખવાના છે. હવે આપણે 2નો ગળિયો બોલીશું. તો 2 એકા 2 અને 2 દુ 4. તો 2 દુ 4. અહીંયા આપણે બાદબાકીની નિશાન આવશે. 4 -4 એટલે કે ઓછા 4. 2 દુ 4. તો 4 માંથી 4 જાય તો 0. બરાબર છે. હવે આપણે જે 8 બાકી રાખેલા છે એને આપણે નીચે ઉતારીશું. આ પ્રમાણે જુઓ, આ નીચે આપણે એરો કરીશું, તીર મારીશું. તો 8 આપણે નીચે લીધા. એટલે કે 2નો ઘડિયો 8 સુધી બોલવાનો છે. તો 2 એકા 2, 2 દુ 4, 2 તળી 6, 2 ચોક 8. એટલે 2 ચોક એટલે 4 ઉપર લખવાના અને 8 નીચે લખવાના. હવે 8 માંથી 8 જાય તો 0. હવે આપણે જે અત્યાર સુધી આપણે જે પણ દાખલા ગણ્યા તો અહીંયા આપણે જવાબ લખીએ. તો અહીંયા આપણે જવાબની જગ્યાએ શું લખવાનું છે તે હું તમને કહું કે જે જવાબ આવે એ ઉપરની સંખ્યા આવશે. આ જવાબ છે. તો જવાબને આપણે કહીશું ભાગફળ. ભાગાકારનો જે જવાબ આવે એ ઉપરની આ જે સંખ્યાનો આવે એને શું કહીશું? ભાગફળ. જે ગળિયો બોલવાનો છે, આ ગળિયો બોલીએ છીએ એ છે ભાજક. અને જે સંખ્યાને આપણે ભાગાકાર કરવાનો છે એ કહેવાય ભાજ્ય. અને છેલ્લે જે એકદમ છેલ્લે કોઈ સંખ્યા આગળ જતા તો વધે પણ સંખ્યા, પણ અહીંયા આપણે ત્રીજા ધોરણમાં લગભગ 0 જ આવે છે તો એને આપણે કહીશું શેષ. હવે શેષમાં આપણે જ્યારે દાખલો જોઈએ તો એટલું યાદ રાખવાનું કે જે ગળિયો બોલી એટલે કે ભાજક કરતાં શેષ હંમેશા નાની હોય છે. એ ક્યારેય ગળિયાની એટલે કે ભાજકની સંખ્યા કરતાં શેષ મોટી હોતી નથી. એટલે અહીંયા જે આપણો જવાબ છે એ ભાગફળ. તો ભાગફળ કેટલા છે? 24. એટલે એ આપણો જવાબ કહેવાય. હવે આપણે બીજો દાખલો જોઈશું. અહીંયા પણ 2 એકાનો જ ગળિયો બોલવાનો છે ને 68 સંખ્યા આપી છે. 2 એકા 2, 2 દુ 4, 2 તળી 6. તો 2 તળી 6. અહીંયા બાદબાકીનું નિશાન. 6 માંથી 6 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 8. 2 ચોક 8. 8 માંથી 8 જાય તો 0. તો અહીંયા ભાગફળ કેટલું થયું? 34. આ 34 થયું ને ભાગફળ. હવે ત્રીજું 69. તો અહીંયા 3 આવશે. 3 એ છતાં હું 1 મિનિટ. હા 3 જ છે. ચાલો. તો અહીંયા આપણે 3 કયો ગળિયો બોલશું? 3નો. હવે દશકના સ્થાનમાં કેટલા છે? 6. તો 3 દુ 6. 6 માંથી 6 જાય તો 0.
ઉપરથી ઉતાર્યા 9, 3 તરી 9, 9 માંથી 9 જાય તો 0. હવે ભાગફળ કેટલું આવ્યું? 34. અહીંયા 23 છે, સોરી 23. આપણે જે આ આવે એ જ અહીંયા લખવાનું, એ ભાગફળ. હવે આપણે ચોથો દાખલો જોઈએ. 3 ભાગ્યા 93, એટલે કે 3નો ઘડિયો બોલવાનો છે. હવે દશકના સ્થાનમાં અહીંયા 9 છે, તો 3 એકા 3, 3 દુ 6, 3 તાળી 9. 9 માંથી 9 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3, તો 3 એકા 3, 3 માંથી 3 જાય 0, તો ભાગફળ શું આવ્યું? 31. હવે 4 છે ને 44, 44 ભાગ્યા 4, તો 4 એકાનો ઘડિયો બોલીએ તો 4 એકા 4, અહીંયા તરત જ આવી 4 માંથી 4 જાય તો 0, તરત જ જવાબ આવી જાય છે. 4 એકા 4, અહીંયા 4 નીચે ઉતારતા ફરીથી 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0, તો ભાગફળ કેટલું થયું? 11. અહીંયા 88 ભાગ્યા 8, એટલે કે આપણે 8નો ઘડિયો બોલવાનો છે. તો 8 એકા 8, 8 માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 8 એકા 8, 8 માંથી 8 જાય 0, ભાગફળ 11. 7મો દાખલો. 6 ભાગ્યા અંદર 66, એટલે કે 6 એકાનો ઘડિયો બોલવાનો છે. તો 6 એકા 6, 6 માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, 6 એકા 6, 6 માંથી 6 જાય 0, શેષ આવી 0, અને ભાગફળ આવશે 11. હવે 8મો દાખલો જુઓ. અહીંયા પાછું થોડી રીત બદલાઈ છે. અહીંયા 26 ભાગ્યા 2 છે. 26 ભાગ્યા 2, 2 એકા 2, 2 માંથી 2 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, તો 2 તળી 6, 6 માંથી 6 જાય 0, તો ભાગફળ કેટલું થયું? 13. 9મો દાખલો. 63 ભાગ્યા 3, તો 3નો ઘડિયો આપણે બોલીશું, એટલે કે ભાજક ભાજ્ય, બરાબર છે. 3 એકા 3, 3 દુ 6, 6 માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યા 3, 3 એકા 3, 3 માંથી 3 જાય 0, તો ભાગફળ આવ્યું 21. હવે 10મો દાખલો જોઈએ. 64 ભાગ્યા 2, એટલે કે આપણે 2નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી? 6 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તળી 6, 6 માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યા 4. હવે 2નો ઘડિયો 4 સુધી. 2 દુ 4, 4 માંથી 4 જાય 0, તો ભાગફળ આવશે 32. 11મો દાખલો જોઈએ. 4 84, એટલે અહીંયા આપણે 8 સુધી ઘડિયો આવે એમ બોલવાનું છે 4નો, બરાબર છે. તો 4 એકા 4, અને 4 દુ 8, 8 માંથી 8 જાય 0. અહીંયા આપણે જ્યારે પણ આપણે જે સંખ્યા લખીએ ને તેની બાજુમાં બાદબાકી કરી જ દેવાની, એટલે આપણી ભૂલ આવે નહીં. હવે ઉપરથી ઉતાર્યા 4, 4 એકા 4, 4 માંથી 4 જાય 0, ભાગફળ 21. 12મો દાખલો. 42 ભાગ્યા 2, એટલે કે આપણે કેટલાનો ઘડિયો બોલવાનો છે? 2નો. ક્યાં સુધી બોલવાનો છે? 4 સુધી. 2 એકા 2, 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2, 2 એકા 2, 2 માંથી 2 જાય 0, તો અહીંયા ભાગફળ આવ્યું 21. તો હવે તમને આપણે 13મો દાખલો આવ્યો. આપણે 13મા દાખલા પર જોઈએ. 13મો દાખલો છે 96 ભાગ્યા 3, 3 એકા 3, 3 દુ 6, 3 તળી 9, 9 માંથી 9 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 3 દુ 6, 6 માંથી 6 જાય 0, ભાગફળ આવ્યું 32.
14મો દાખલો 28/2 દશકના સ્થાનમાં 2 છે એટલે 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0, તો ભાગફળ શું આવશે 14. 15મો 99/9 તો 9 એકા 9, 9 માંથી 9 જાય 0, ઉપરથી ઉતાર્યા 9, ફરીથી 9 એકા 9, 9 માંથી 9 જાય 0, તો ભાગફળ કેટલું થશે 11. 16મો દાખલો 77/7, 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 7, ફરીથી 7 એકા 7, 7 માંથી 7 જાય 0, તો અહીંયા ભાગફળ શું આવશે 11. 86/2 હવે આપણે બરાબર ધ્યાન આપજો. 86/2 2 નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી બોલવાનો છે 8 સુધી. તો 2 નો ઘડિયો બોલી 8 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 ટળી 6, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, 2 ટળી 6, 6 માંથી 6 જાય 0, તો ભાગફળ આવશે 43. 18મો દાખલો 55/5 તો અહીંયા 5 એકા 5, 5 માંથી 5 જાય 0, ઉપરથી ઉતાર્યા 5, 5 એકા 5, 5 માંથી 5 જાય 0, તો ભાગફળ આવશે 11. 19મો દાખલો 4/88/4 એટલે કે આપણે 4 નો ઘડિયો બોલવાનો છે. તો ક્યાં સુધી બોલવાનો છે 8 સુધી. 4 એકા 4, 4 દુ 8, 8 માંથી 8 જાય 0, ઉપરથી ઉતાર્યા 8, ફરીથી 4 દુ 8, 8 માંથી 8 જાય 0, એટલે ભાગાકાર આવશે 22. કેટલો આવશે 22. છેલ્લો દાખલો 20મો 66/2 એટલે 2 નો ઘડિયો આપણે બોલવાનો છે. એમાં આપણે દશકનું સ્થાન જોઈએ તો 6, 2 ટળી 6, 6 માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, ફરીથી 2 ટળી 6, 6 માંથી 6 જાય 0, તો ભાગફળ શું આવશે 33. તો આજે આપણો આ પ્રમાણે પ્રશ્ન 7 નોટમાં પૂર્ણ થયો છે. નોટમાં તમને એટલા માટે બતાવ્યો કે તમને વ્યવસ્થિત સમજ પડે. હવે આ પ્રશ્ન જે છે પ્રશ્ન 7 એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. આ તમારું HW રહેશે. આ સ્વાધ્યાય પોથીમાં તમારે દાખલા ગણવાના. બરાબર છે. પ્રશ્ન 7ના આ દાખલા ગણો અને નોટમાં ફરીથી પ્રશ્ન 8ના દાખલા જુઓ. આ પ્રમાણે તમારે આવી રીતે જમા પણ 7 લીટી છોડીને જ કરવાના છે. 7 લીટી છોડવી. બરાબર છે. તો આ પણ તમારું HW છે નોટમાં. આપણે ફરીથી પ્રશ્ન 8 કાલે કરીશું આ જ રીતે નોટમાં. એટલે તમારે દરેક આમાં 15 દાખલા છે તો 15 દાખલા આ રીતે તમારે સવાલ લખવાના, જવાબ માટે 7 લીટી છોડવાની ને એની ઉપર ભાગફળ લખવા માટે આપણે 1 લીટી છોડવાની છે. તો આ સાથે આપણું આજનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું. અસ્તુ.